ખનીજ માફિયાઓને બચાવવા સુરેન્દ્રનગરમાં ખેલ શરૂ થઈ ગયો છે। ગેરકાયદે કૂવામાં ગુંગળાયેલા શ્રમિકને અસ્થિર મગજનો ગણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હજુ 3 દિવસ પહેલા જ મૂળી તાલુકાના ભેટ ગામની સરકારી ખરાબાની જમીનમાં ખાણમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા 3 શ્રમિકોના કરુણ મોત થઈ ગયા। ત્યાં બુધવારે વધુ એક શ્રમિકનું મૃત્યુ થયું છે। 37 વર્ષીય દેવસિંહ રોજાસરાનું મોત થઈ ગયું, પરંતુ ખનન માફિયાઓને બચાવવાના પ્રયાસનો ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો। ખનનની માફિયાગીરીને સામાન્ય દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ બનાવને રફે દફે કરવા તમામ પ્રયાસો થયા છે। મૃતકના પરિવારના લોકો એવું નિવેદન કરાવ્યું કે મૃતક અસ્થિર મગજના હતા અને ખાણમાં પડી જવાથી મૃત્યુ થયું, પણ સવાલ તો એ છે કે ત્યાં કૂવા તો હતા જ। છેલ્લા 6 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવી 3 ઘટના બની, જેમાં 9 મજૂરો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। ખનીજ ચોરોએ ખોદેલા ખાડા પ્રશાસને કરોડો રૂપિયાના ખર્ચે પૂર્યા, તેમ છતાં ખનીજ માફિયાઓ ખાડા ખોદી બે રોકટોક ખનીજ ચોરી કરી રહ્યા છે।